નમસ્કાર ખેડૂત મિત્રો. આજે જ 5 તારીખ એટલે કે આજે જોઈશું આપણે વરસાદને લઈને અપડેટ માહિતી લાઈવ. તો આજે 5 જૂન 2026 ના રોજ ગુજરાત અને દેશભરમાં હવામાનનો મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. કારણ કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું એટલે કે મોન્સૂનની વાત કરવામાં આવે 2026 દેશના અનેક ભાગોની અંદર આગળ વધી રહ્યું છે. આપણે લાઈવ માહિતી જોઈશું ક્યારે વરસાદ થશે અને કયા કયા વિસ્તારની અંદર વરસાદ નોંધાશે તેની લાઈવ અપડેટ જોવા માટે ચેનલ સાથે જોડાયા રહો. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD અનુસાર ચોમાસું કર્ણાટક, તમિલનાડુ અને ગોવાના જે વધુ ભાગોની અંદર પ્રવેશી ચૂક્યું છે. ગુજરાત તેમજ ભારતની અંદર કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડશે અને કયા કયા વિસ્તારની અંદર અત્યારે ગરમી જેવો માહોલ છે, સમગ્ર માહિતી જોઈશું આપણે લાઈવ અપડેટની સાથે. ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો હાલ ગરમી અને અસહ્ય ઉકળાટનો માહોલ છે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવ ટૂંક સમયની અંદર આવી શકે છે. આપણે લાઈવ માહિતી જોઈશું ગુજરાતની હવામાન વિશે. તો ગુજરાતના હવામાનની અંદર તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ અને મધ્ય ગુજરાતની અંદર મહત્તમ તાપમાન 5 તારીખના રોજ 22 સેલ્સિયસ આસપાસ નોંધાઈ ચૂક્યું છે. જ્યારે લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો 28 સેલ્સિયસ થી લઈને 31 સેલ્સિયસની વચ્ચે નોંધાયું હતું. અને જેની સ્થિતિ છે તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ તો આકાશી વાદળછાયું વાતાવરણ છે. સાંજના સમયે ભારે પવન અથવા તો વાવાઝોડા સાથે હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. હવાની અંદર ભેજવાળું પ્રમાણ વધવાને કારણે બફારો અને ઉકળાટોનો પણ અનુભવ થઈ શકે છે. ચોમાસાની સ્થિતિ વિશે આપણે વાત કરી લઈએ કે હવે આપણે માહિતી જોઈશું લાઈવ સમાચાર વિશે, લાઈવ અપડેટ વિશે. તો ચોમાસાની સ્થિતિ અને વરસાદની ચેતવણી વિશે આપણે ચોમાસાની સ્થિતિ વિશે ચર્ચા કરી લઈએ. તો IMDની અખબાર યાદી મુજબ ચોમાસું દક્ષિણ ભારતથી ઝડપથી આગળ વધી રહ્યું છે, જે આપણે લાઈવ જોઈ રહ્યા છો. જે પવન આપણને દેખાઈ રહ્યું છે, જે પવન મુજબ આપણને જાણવા મળી રહ્યું છે કે ચોમાસું આગળ વધતું જોવા મળી રહ્યું છે. આગામી તારીખની વાત કરવામાં આવે તો આગામી 24 તારીખથી લઈને 48 કલાકની અંદર દેશના 19 રાજ્યોની અંદર ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો જૂનના મધ્ય સુધીની અંદર ગુજરાતની અંદર નિયમિત ચોમાસાનો વરસાદ શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે તમે આ લાઈવ જોઈ રહ્યા છો જે પ્રમાણે પવન અને વરસાદની સ્થિતિ દર્શાવી રહી છે તે મુજબ ગુજરાતની વાત કરવામાં આવે તો જૂનના મધ્ય સુધીની અંદર એટલે કે 20 તારીખથી લઈને 30 તારીખ સુધીને 10 દિવસના ગાળાની અંદર સમગ્ર ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થઈ શકશે તેવું હવામાન નિષ્ણાતો દ્વારા પણ કહેવામાં આવ્યું છે અને આંબાલાલ પટેલ દ્વારા પણ તેવી માહિતી આપવામાં આવી છે. અને લાઈવ પણ આપણે જોઈ રહ્યા છીએ કે આગામી 24 થી 48 કલાકની અંદર દેશના 19 રાજ્યોની અંદર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો જૂનના મધ્ય સુધીની અંદર વાત કરવામાં આવી છે, એટલે કે 20 તારીખથી લઈને 30 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદ થઈ જશે.